આથી આ કથા ચાલુ થઈ રહી છે ત્યારે આપના લોકપ્રિય માધ્યમથી સૌને આ કથામાં પણ ઉમટી પડવા માટે વિનમ્ર હાકલ કરું છું। આજે સાંજનો સમય છે, કાલથી સવારથી રોજ સવારે 10 થી 1 આ કથા શરૂ રહેવાની છે। સમગ્ર વિશ્વનું મોટામાં મોટું નિસંતાન વડીલો માટેનું જ્યારે વૃદ્ધાશ્રમ રાજકોટ આંગણે બની રહ્યું છે, એ જ રીતે સમગ્ર ભારતને હરિયાળું કરવાનો જે સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ છે તેને પૂર્ણ કરવા માટેની આ જ્યારે કથા થઈ રહી છે ત્યારે સૌનો સહકાર આપવા વિનમ્ર અપીલ કરું છું। હાજી, મહાનુભાવમાં સંતો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા છે। ગુરુ શરણાનંદજી મહારાજ, પૂજ્ય લોકેશજી, પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી, બાબા રામદેવજી, ગીતા મનીષી, જ્ઞાનાનંદજી, ચિન્મયાનંદજી સહિતના અનેક સંતો આ રામકથામાં શ્રવણ કરવા માટે પધારવાના છે। મુખ્યમંત્રી સાહેબને પણ આમંત્રણ આપ્યું છે, પણ એમનો હજી સમય ક્યારે આવશે તે હજી થોડું અનિશ્ચિત જેવું છે। રાજ્યપાલ મહોદય આવતીકાલે રવિવારે આવે છે। એ વડે 300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ થવાનું છે। રામકથામાં જે કંઈ ખર્ચ થઈ રહ્યો છે તેમાંનો અમારા માટે ખૂબ આનંદની વાત છે કે મોટાભાગનો ખર્ચ જે તે વેપારીઓ, જે તે દાતાઓએ ઉપાડી લીધો છે અને એવી ચિંતા પણ કરી છે કે સદભાવના વૃદ્ધાશ્રમને ઓછામાં ઓછો ખર્ચ થાય, એટલે જ આ વિશાળ ફલક ઉપર આયોજન થઈ શક્યું છે। એવરેજ તો આપ જોઈ રહ્યા છો, આવડી મોટી વિશાળ સંખ્યામાં આયોજન, ત્યારે લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય તે સ્વાભાવિક જ વાત છે। પરંતુ મેં અગાઉ કીધું કે આનંદની વાત છે કે ધારો કે યાર્ડ હોય તો યાર્ડનો મોટો સપોર્ટ છે, દાણાપીઠ હોય તો દાણાપીઠનો સપોર્ટ છે, ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રીનો મોટો સપોર્ટ છે, જે તે વેપારીઓ હોય, કોઈ માનો પ્રિન્ટિંગ મટીરિયલમાં સપોર્ટ આપતું હોય, કોઈ પ્રચાર પ્રસારમાં સપોર્ટ આપતું હોય, જે ટૂંકમાંના જે વેપારીઓ છે લગભગ મોટાભાગના વેપારીઓ વિનામૂલ્યે સેવા આપી છે, કોઈએ પડતર કિંમતે પણ સેવા આપી છે, કોઈ અડધી કિંમતે પણ સેવા આપી છે, ને એ ખર્ચ પણ જે તે દાતાઓએ ખૂબ મોટા પાયે ઉપાડી લીધો છે। મેં પૂર્ણ સ્વરૂપે કહું તો સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારને રામકથા પૂરતો બહુ જાજો ખર્ચ નથી આવ્યો। દાવની રકમમાં પણ અત્યારે ખૂબ સારો પૂછપરછ છે, ખૂબ સારી ઇન્કવાયરી છે, અને ખૂબ મોટી રકમનું દાન મળે તેવી અમને આશા છે। આંકડાકીય તો કથા પૂર્ણ થઈ પછી જ આપણે જાહેર કરી શકશું, પરંતુ અમને એવી વિશ્વાસ છે કે આ જે પ્રોજેક્ટ શરૂઆતમાં જે ખૂબ મોટો લાગતો હતો તે રાજકોટની પુણ્ય ધરામાં હવે એવું કદાચ આરામથી પૂર્ણ થઈ જશે। એટલે આવનારા વર્ષોમાં સ્વાભાવિક છે કે એક કથામાં કદાચ પૂર્ણ ન પણ થાય, પરંતુ આ જે મુજબનો પ્રોગ્રેસ છે, જે મુજબની રૂમોની ઇન્કવાયરી આ તે, એ મુજબ મને લાગે છે કે આપણે પહોંચી વળાશે। અત્યારે લગભગ 40 કરોડથી ઉપરનું રકમનું દાન ઘોષિત થઈ ગયું છે। એટલે દાતાઓ સાથે વાતચીત ચાલુ રહી છે, કારણ કે આ તો આપને ખ્યાલ છે કે કોઈને આપણે શરમાવીને કે રીતે ન કહી શકીએ, પરંતુ ઘણા બધા દાતાઓ જે મુજબ પૂછપરછ કરે છે એ મુજબ અમને ખૂબ સારો પ્રતિસાદ મળે એવી અમને ભાવના છે।